ભગવતી જોગ માયા જેથી 100 મહિનાની નિંદ્રામાં હોતા ને તેથી ભગવાન શિવે આ ડમર આપીને ભગવા ભેખ રાવળદેવ ને કીધું જા માતાજીને જગાડી આવ્યા. અને માતાજીને જગાડવા માટે ભગવો ભેખ રાવળદેવ જાય છે, માતાજીને જગાડીને લઈ આવે છે. પછી ભગવાન શિવ એમ પૂછે છે કે હે ભૌમદેવ, આ રાવળદેવ જોગી યોગી તો અમે સાહેબ અહીંયા આવ્યા પછી ત્યાં મૂળ તો અમે ભૌમદેવ સાહેબ કે ભૌમદેવ તમે ડમર ડાક હાથમાં લઈ અને ભગવતી જોગમાયા શક્તિ ચામુંડાને જગાડવા ગયા, પણ માતાજીનું સ્વરૂપ કેવું હતું? ભગવતી જોગમાયા માં કઈ પોઝિશને હુતા હતા ને કેમ હુતા હતા એનું કઈક વર્ણન કરો ને તેથી આ દુહો ભગવો ભેખ રાવળદેવ કહેશે છે. હોતી માતાજી હોડણ મેર હરવડો લઈ હોડમાં આભના કર્યા હતા માતાજીએ ઓશિકા ને જેના પગ પાતાળે છે. બોલી માતાજી જોગમાયા મારવાડની ધરતી સપ્તશૃંગીનો ડુંગરો અને ભગવતી જોગમાયા માનું નામ સુધા માતા. એ મારવાડની ધરતીની માથે જોગમાયા માં 52 શક્તિપીઠ આવે ને એમાં એક શક્તિપીઠ આવે સાહેબ સુધા માતા, જેનું નામ પંસાળનું પડ રાતડી ભોમ. ઈ રાતડી ભોમ છે. પંસાળની જે ધરતી છે ને રાતડી ભોમ છે. આજની તારીખમાં હવાવેત ખોદો એટલે લાલ માટી નીકળે છે. પંસાળનું પડ માંડવા જેથી માતાજી આવ્યા ને તેથી ચોટીલાનો ડુંગરો તો મેન તમે બનાવ્યો. મૂળ એનું નામ છે જાલંધર નામનો પહાડ. મૂળ એનું નામ છે જાલંધર નામનો પહાડ. અને માતાજીનું પેલું થાનક ઈ નથી, ઈ તમને કહું છું પાછું. પંસાળની ધરાની માથે જેથી માતાજી ચામુંડમાં એ પગ માંડ્યા ને પણ કોની થકવા આવ્યા હતા? હોમલા બાપુ ખાસર અને એના ઘરેથી હોનબાઈ માં કાઠિયાણી કાઠી દરબાર. ઈ માતાજી ચામુંડાના મહાન ઉપાસક હતા. અને પહેલા વેલા પંસાળમાં માતાજીએ પગલી માંડીને તો ચોટીલાની બાજુમાં 5 કિલોમીટર પાજવાળી કરીને ગામ છે. ચોટીલાની બાજુમાં 5 કિલોમીટર પાજવાળી કરીને ગામ છે. ને પાજવાળીની માલિપા જાવ તો આજની તારીખમાં એમ જ કહેવાય કે ચામુંડાના ઓરડે જવું ને કા હોનબાઈ માના ઓરડે જવું છે. પહેલા વેલા માતાજી ચામુંડા ન્યા આવ્યા એનું પ્રમાણ પાછું ન્યા આપેલું છે સાહેબ. હોમલા બાપુ ખાસર ને ભાલુ અને બખ્તર પહેરવાનું બખ્તર આવે અને હાથમાં ભાલુ, આ બે માતાજી ચામુંડા હાથવાય થાયપા થઈ ગયા. હજી આજની તારીખમાં પાજવાળીના ઓરડે પડ્યું છે સાહેબ. અને કીધું તો કાલ દી ઉગે ને તારી વાંજી નામની ઘોડી હાબદી કરી દેજે, એ તારાથી રખડા એટલા ગામ તન ન કરાવું તેથી દુનિયાની માલિપા હું ચામુંડ ને વિશે પુગાડું. અને મૂળ 24 સાહેબ ઘોડી લઈને રખડે કેટલા ગામ રખડાય? 10, 12, 15, 20 એ 100 ગામે તો બહુ થઈ ગયું હતું. તેદી હોમલા બાબુ ખાસરે કીધું હતું કે મારી બસ 100 હદ દેવા થા તારે. તેદી કીધું કે મારા હોમલા ખાસર મુજાશ નહીં બાપ, તારી સામંડ આવી સૌ ના પંસાળનું પડ બાંધવા. આ પંસાળના 24 ગામ તું રખડ્યો પણ 24 ગામના પડ બાંધીને તો હું પંસાળના ચામુંડા આવી આવીશું તારી મોર. ઘેર કરાવ્યા એ તેદી બોલ્યું પડ બાંધ્યું ચામુંડા તમે પંસાળનું. અરે પછી બોલ્યા બોયે રે હોમરવા નીકળ્યા સાવા. અને પછી માતાજી પંસાળનું પડ બાંધ્યા પછી જાલંધર નામના ડુંગરાનું રખેવાળું હોમલા બાપુ ખાસર કરે છે. ભગવતી જોગમાયા ઈ જાલંધર નામના પહાડમાંથી આમ નીકળ્યા હોહરવા બાર. અને તઈ આંકલો મારીને કીધું કે રોકાઈ જા, એ મારી સાવણ રોકાઈ જા મારા પંસાળનું ભલું કરવા. હરડાટ કરતી ડોટ મૂકી અને માતાજી ચામુંડના પાલવનો શેડો દેતી
હોમલા બાપુ ખાસરે ઝાલી લીધો ઈ પાલવનો શેડો આજની તારીખમાં ભગવતી જોગમાયા ચોટીલાનો ડુંગરો સડો તો જાલંધર પહાડની માથે ભગવતી જોગમાયા માનો સકા પણ મૂળ પેલો થોડો માતાજીનો ચોટીલા કોઈ દાડો જાવ તો બાજુમાં પાજવાળી કરીને ગામ છે યાદ રાખજો ત્યાં મૂળ થોડો માતાજી ચામુંડનો ન્યા છે દર્શન કરવા જાજો ભગવતી સામણ બેઠા છે અને તેથી માતાજી ધીમી ધીમી ડગલીઓ ભરી પંસાળની માલિકા અને ભગવતી જોગમાયા માયા ડગલીઓ ભરી પણ અમારો કવિ લખે સાહેબ એ માયે પંસાળમાં પગલા માંડ્યા મોરી ઘેર આવો ને મારી સાવનમાં એ માયે પંસાળમાં પગલા ભર્યા મોરી ઘેર આવો ને મારી સાવનમાં ધીમા ધીમા ઢગલા ભર્યા મુરીમાં ઘેર આવો ને મારી સાવણમાં પાજવાળી થોડો લઈ પાંચ મોરી માં ઘેર આવો ને મારી સાવણમાં પ્રહલાદી દેવી તે વાળી મારી માં ઘેરે આવો ને મારી ચામમાં એ તું તો દીકરાયા મારી સો મારી માં ઘેરે આવો ને મારી ચામમાં એ જવા ગાંડો કેલો રે હનુમાન હે વાલા બજરંગી શ્રી રામ जानकी मेरे सीने श्री राम जानकी मेरे सीने जय हनुमान
કંસની પુત્ર પવન સુતના એ આવે મારો રામનો દૂત હનુમાન આવે હો એ આવે મારો રામનો દૂત હનુમાન આવે હો ये તમે અંજનીના દાયા હનુમાન એ વાલા બજા રાગે ये તમે અંજનીના દાયા હનુમાન એ વાલા બજા રાગે આવે દાદો બજરંગી આવે માં આવે દાદો બજરંગી આવે માં चढ़े से तेल में सिंदूर ए वाला बजरंगी ए तूने चढ़े से आंकड़ानी माला ए वाला बजरंगी ए आ मारू ओखा मंडोल દાદો બજરંગી દાદો બજરંગી દાદો બજરંગી દાદો બજરંગી ઓએ તેલ સડાવું સિંદૂર સડાવું પેરાવું આંકડાની માળા રે દાદા એ તેલ સડાવું સિંદૂર સડાવું પેરાવું આંકડાની માળા રે દાદા વધાવું દાદાને એક તેલ સડાવું સિંદૂર સડાવું પેરાવું આંકડાની માળા રે ભલો મારો અંજનીનો જાયો હનુમાન ભલો હનુમાન દાદા મારા મોજ મારા હાલો ને જોવા રમવા આવે દાદો રમવા આવે દાદા હનુમાન એ બજરંગી આવે રમવા આવે દાદો રમવા આવે
એ રોકવાયા આવે રોકવાયા આવે બજરંગી આવે રાધો રોકવાયા આવે हर घर में एक ही नारा गूंजेगा 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 मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ઓખાવાળા મામા મિત્ર મંડળ ઓખાથી જયસિંહ ગોવા મામાના ઉપાસક આખું મંડળ બધા જોરદાર તાળીઓથી બધાઓ એમનું અહીંયા હાર્દિક સ્વાગત છે. પધારો મારો વાલા, ધન્યવાદ.